નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અમદાવાદમાં વક્ફ બિલનો વિરોધ, 50 લોકોની અટકાયત. કેરળના મુખ્યમંત્રીની પુત્રી પર કરોડોની છેતરપિંડીનો આરોપ, કેન્દ્રએ કેસ ચલાવવાની મંજૂરી આપી. તાજમહેલ સૌથી વધુ કમાણી કરનાર એએસઆઈ સંરક્ષિત સ્મારક છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ ટિકિટ વેચાણ. અહીં માત્ર ડિલિવરી એપ બને છે સ્ટાર્ટઅપ પર પિયુષ ગોયલની વિવાદિત ટિપ્પણી. પીએમ મોદી અને મોહમ્મદ યુનિસની બેંકોકમાં મુલાકાત, બંને દેશોના સંબંધ સુધરવાની સંભાવના. જૂનાગઢમાં વાહન ચેકિંગ દરમિયાન બાઇક ચાલકે સબ ઇન્સ્પેક્ટરને ફંગોળી નાખ્યો. અમેરિકન શેરબજારમાં કોરોના કાળ જેવા હાલ, ભારતમાં પણ 11 લાખ કરોડનું નુકસાન. તંત્રી લેખ. ટેરિફથી દેશની નિકાસ પર મર્યાદિત અસર જોવા મળવા ઉદ્યોગોને અપેક્ષા. વડોદરામાં ખંડેરાવ માર્કેટની પાછળ અને 4 રસ્તા વિસ્તારમાંથી ફ્રૂટના પથારાના દબાણો ખસેડાયા. વડોદરા કોર્પોરેશન 10 પ્લોટોની તારીખ 23 અને 30મી હરાજી કરાશે. વડોદરાની અસ્મિતા પર મેળવવા માટે કોંગ્રેસનો વિરોધ, માઈ મંદિરે દર્શનના બહાને તંત્ર વિરોધ દેખાવો કરતા 20ની અટકાયત. 5 એપ્રિલ નેશનલ મેરીટાઈમ ડે, રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. જાણવા જેવું. ગુજરાત પોલીસમાં ફરજરત વધુ 261 એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતી. આઈઆઈટીજીએન કોમિક્સ કોકરલેવ 3.0નું આયોજન કરવા માટે સજ્જ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ચૈત્રી નવરાત્રિ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ નિસર્ગ સાયન્સ સેન્ટર ગાંધીનગરને ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ એનાયત થયો. 4 એપ્રિલ વિશ્વ ઉંદર દિવસ ઉજવવામાં આવે છે. ડીસાની ઘટના બાદ પાલિકા તંત્ર જાગ્યું. સુરતમાં ફટાકડા વેચાણ સ્ટોરેજની દુકાન ગોડાઉનનો સર્વે કરી યાદી તૈયાર કરવામાં આદેશ. સુરતમાં લેડી ડોન ભાવિકાવાળાનો આતંક, સાથીદારો સાથે કારખાનેદાર પર કર્યો ઘાતકી હુમલો. ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુશીલ ઝાએ અચાનક રાજીનામું આપતા ખળભળાટ. ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં પાણીના પોકાર સામે સૌને સંવેદનશીલતા કેળવવાની હિમાયત કરતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ. ડાંગ જિલ્લામાં 5મી કરાટે ચેમ્પિયનશિપ 2025 યોજાઈ. ડાંગ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળી કુલ 35 સરકારી શાળાના 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ગુજરાત સરકાર, રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 એનએફએસએ હેઠળ સમાવિષ્ટ 77 લાખથી વધુ રેશન કાર્ડ ધારક કુટુંબોની 3.73 કરોડ જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એપ્રિલ 2025 માસનું વિતરણ તારીખ 30/4/2025 સુધી ચાલુ રહેશે. લાભાર્થી પુરવઠાને લગતી ફરિયાદ હેલ્પલાઇન નંબર 1800-233-5500 1967 14445 તેમજ માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંધાવી શકાશે. ડોલ્સ એન્ડ ડ્યુટ્સ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ રાજકોટ દ્વારા થીમ આધારિત એન્યુઅલ ડે સેલિબ્રેશનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.